અમે હાવજ જોર્યો આ ઓલા પણ સામે પણ જો ઓલા પણ સામે આખો ડુંગર વિસ્તાર છે આમાં બધે હાવજ મૂકેલા છે હેલો મિત્રો હું છું ચેતન ને અમે બધા જાવી છીએ સાંઢીડા મિત્રો સાંઢીડા જાવી છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા બ્લોગમાં ઠેઠ ઊંધીને જોજો બહુ મજા આવશે જોવાની અને ત્યાં અમે સાવજે જોવાના છીએ જો આપણે બાઇકમાં હોય તો દેખાય છે તો મળીએ ઠેઠ મંદિરે જઈને આ બધી દુકાનો થાબડી પેંડાની છે અહીં રાતનો નજારો બહુ મસ્ત હોય ફરતા ફુવારા ને લાઇટું છે ચાલુ હોય હાલો અમે જઈએ સનસેટના ફોટા પાડવા માથે એટલે અહીં ફોટા પાડ્યા મારો જો હા ભાઈ કેમેરામેન હા બે ફોટા પાડવા વાળા થાય હું ભેગો છું અહીં ઉપર જઈ તો અમે ઉપર આવી ગયા છીએ અને એક મસ્ત મંદિરનો નજારો દેખાડું વિથ સનસેટ બીજું કાંઈ નહીં સ્પેશિયલ સનસેટના ફોટા ફોટા પાડવા મળ્યા જોયા અનિલ આમ અનિલે ફોટો પાડ્યો મનસુખ ખાના જો અમે આવ્યા હવે નદી જોવા બોલી આખી નદી છે પણ આથી આખો ડુંગર વિસ્તાર છે બધો આ દેખાય ને આ આખો ડુંગર વિસ્તાર છે આમાં બધે હાવજ મૂકેલા છે તો અત્યારે જોવા આવ્યા હતા પણ આમ દેખાતા કંઈ નથી અત્યારે આપણે આ ડેમ જોઈ લેવી થોડાક ટાઈમ પહેલાં આવ્યા ને ડેમ આખો ભર્યો હતો ઠેઠ ઉપરથી પાણી થતું આનું ઉપર અત્યારે આખો કોરો થઈ ગયો એટલું પાણી છે જ્યારે આવડા તો હું વલપા થોડીક કરવા ગયો તો આવડા તો અહીંયા રીલ ઉતારવા મળ્યા આવડા મને રીલ ઉતારવા અહીંયા આમાં દિવસે આવડું રીલ બિલ ઉતાર વિડીયો ઉતારવાનું પેલા બધા સામે શૂટ કરવા પડ્યા છે ઘડી કે નહીં ફળી તો કરવી પડે અને કાઢવી પડે આ જતા એ આમે હાવજ જોર્યો આ ઓલા પણ સામે પણ જો ઓલા પણ સામે ભાઈડો દેખાઈશ પણ આવા દેખાડું તો અમારે સંપલે કાઢને પગમાં આમ જો આવા ભાઈ બંધો અમારા હાવજ દે જોવા આવ્યા હતા હાવ એ ના ના હાવજ જોવા આવ્યા હતા હાવજ દેખાડું તો મને જ મારે બોલો આવું છે આ રહ્યો હાવજ આપણે સનસેટના ફોટા પાડીને ઉપર આવ્યા પણ આરતીનો ટાઈમ થઈ ગયો પણ અહીંયા જો પહેલાં આપણે મહાદેવની મૂર્તિ રહી ત્યાં કુંડમાં લાઇટો ચાલુ થઈ ગઈ ફુવારા છે પણ ફુવારા ચાલુ નથી આજે તો આપણે આરતીનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે આરતીમાં જઈએ પછી ઘર બાજુ નીકળવી મંદિર આરતી ચાલુ થઈ ગઈ આ રાતનો નજારો થોડું જેવું તેવું અંધારા જેવું થઈ ગયું છે જવું છે ને આરતીમાં હાલો 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 આરતીમાં જઈએ અહીંયા જો નાના નાના છોકરા ડમરું વગાડે હા 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 આમ જો અંધારું થઈ ગયું તો મિત્રો ઓલા બધા એને ઘરે વહી ગયા હું જે અડધે પૂજ્યો છે અંધારું થઈ ગયું મહાદેવના દર્શન કર્યા મનને એકદમ શાંતિ મળી બહુ મજા આવી હાવજ જોવા જાય પણ હાવજ તો દેખાણો નહીં તો પછી ક્યારેક જાવી તો આપણે બાઇક પછી દેખાશે તો આવા નવા બ્લોગ લાવતા રહીશું તો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યું પછી નવા બ્લોગ ત્યાં સુધી બાય